માંથી આપણે શીખી રહ્યા છે વચનની અંદર આપણે આગળ વધવા માંગીએ છીએ। પ્રભુના વચનોમાંથી આપણે પ્રભુનું વચન શીખી રહ્યા છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનારાઓને પ્રભુ એક વચન આપે છે, કરાર રૂપી વચન આપે છે। એની અંદર કેટલીક બાબતો આપણે શીખી ગયા છે। પ્રભુના વચનમાંથી એ બાબત શીખી ગયા છે કે પ્રભુએ એવું વચન આપ્યું છે, એવું કરાર રૂપી પ્રભુએ વચન આપ્યું છે કે તે આયુષ્યના સર્વ દિવસભર આપણી સાથે રહેવાનું વચન આપ્યું છે। પ્રભુએ આજે આપણને એવું વચન આપ્યું છે કે મારા પ્રિય ભાઈ બહેનો, જેઓ દુઃખ દર્દથી પીડાઈ રહ્યા છે, આજે તકલીફો મુશ્કેલીની અંદર છે, જેઓનું કોઈ નથી, જેઓનું કોઈ બેલી નથી, જેઓનો કોઈ આશરો નથી, એવા વ્યક્તિઓનો આશરો બેલી બનવાનું પ્રભુએ વચન આપ્યું છે। આજે મારા પ્રિય ભાઈ બહેનો, ગત રવિવારે પ્રભુનું વચન આપણે શીખી ગયા હતા। પ્રભુએ વચન આપ્યું છે એવા નિંદાખોરો દુશ્મનો સામે પ્રભુએ વિજય આપવાનું વચન આપ્યું છે। હાલેલુયા, 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 બોલીએ પ્રભુ ઈસુ મસીહ કી। અને આજે ચોથી બાબત તરફ આપણે આગળ વધવા માંગીએ છીએ। પ્રભુનું વચન વાંચીએ યશાયા પ્રવચનનું પુસ્તક 49 અધ્યાય અને 15મી કલમને વાંચીએ તથા સાંભળીએ પ્રભુનું વચન ત્યાં શું કહે છે। યશાયા પ્રવચનનું પુસ્તક 49 અધ્યાય અને 15મી કલમ 143 નંબર। શું સ્ત્રી પોતાના પેટના દીકરા પર દયા ન કરે, એવી રીતે કે તે પોતાના ધાવણા બાળકને વિસરી જાય? હા, કદાચ તેઓ વિસરે, પરંતુ હું તને વિસરીશ નહીં। હાલેલુયા, હાલેલુયા, બંને હાથોને ઊંચા ઉઠાઈને બોલ્યા હાલેલુયા, હાલેલુયા, બોલે પ્રભુ ઈસુ મસીહ કી। પરમેશ્વરના વચનમાંથી આજે આપણે શીખી રહ્યા છે ચોથી બાબતે, એ તો એ છે માતા પિતા ભાઈ બહેન સગા સંબંધીઓ તમને છોડી દે છે, પરંતુ એવા જીવિત પરમેશ્વર એ તમને છોડશે નહીં, એ તમને ભૂલશે નહીં, પરંતુ એ તમારી સંભાળ રાખશે। હાલેલુયા, હાલેલુયા। આજે આપણે ચોથી બાબતનું મનન કરવા માંગીએ છીએ। માત પિતા ભાઈ બહેન સગા સંબંધીઓ એ આપણને છોડી દેશે, તોજી દેશે, પરંતુ જીવિત પરમેશ્વરે વચન આપ્યું છે, કરાર રૂપી વચન આપ્યું છે, હું તમને ક્યારે પણ છોડીશ નહીં, ક્યારે પણ તજીશ નહીં। કેમ કે વચનની અંદર લખવામાં આવ્યું છે, પ્રભુના વચનની અંદર કહે છે, પ્રભુ કહે છે કે શું સ્ત્રી પોતાના પેટના દીકરા પર દયા ના કરે, એવી રીતે કે તે પોતાના ધાવણા બાળકને વિસરી જાય? હા, કદાચ તે વિસરી પણ જાય, પણ હું વિસરીશ નહીં। હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા। આજે દુનિયાની અંદર મારા પ્રિય ભાઈ બહેનો આપણને જોવા મળે છે, માતા પોતાના બાળકને પેટની અંદર 9 મહિના 9 દિવસ રાખે છે, અને આજે દુનિયાની અંદર એવી કેટલીક એ બાબતો આપણને જોવા મળે છે, કેટલીક જગ્યાઓ પર એવી ઘટનાઓ એ જોવા મળે છે, જ્યારે એ ડિલિવરી થાય છે એને બાળકના આશીષ મળે છે, અને જ્યારે બાળકના આશીષ એમને મળે છે ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો એમના જીવનની અંદર એક બાબતને આપણે જોઈ શકીએ છીએ, સમય જતા ઘણીવાર માતા પોતાના બાળકને ઘણીવાર એવા અનાથા આશ્રમની અંદર મૂકી આવે છે। દૂધ ખાતા બાળકને મારા પ્રિય ભાઈ બહેનો આજે એ માતા ઘણીવાર મૂકી આવે છે, છોડી દે છે, ઘણીવાર બાળકને એ દૂધ ખવડાવતા એ રસ્તા પર મૂકી દે છે, ઘણીવાર મારા પ્રિય ભાઈ બહેનો એવા ભાગની અંદર, એવા ગાર્ડનની અંદર બાળકને છોડી જવામાં આવે છે। એવી પરિસ્થિતિઓ પણ આજે સમાજની અંદર ચાલી રહી છે। આજે પોતાના બાળકને પોતાના પેટની અંદર જેને બાળકને સંભાળ્યું છે, બાળકને પણ એક માતા એ છોડી દે છે, તજી દે છે, ધિક્કારી દે છે। ઘણીવાર એ બાળકની કિંમત લગાવીને એ બાળકને કેટલીક કિંમતે વેચી પણ દે છે। પણ મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, એ જીવિત પરમેશ્વર કહે છે હું તમને ક્યારે પણ વિસરીશ નહીં। કેટલીક બહેનો છે જેઓને પ્રભુ આજે બાળકના આશીષ આપે છે, પરંતુ જ્યારે એમને આશીષ જોઈતો ના હોય, એમને મોજ મજા કરવાની હોય, તો પેટની અંદર બાળકનો એક અપહરણ કરાવી નાખે છે, બાળકને પાડી નાખે છે।
એનું ખૂન કરાવે છે. પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, એ જીવિત પરમેશ્વર છે જે એ ક્યારે પણ ભૂલતા નથી. આજે મારા પ્રિય ભાઈ બહેનો, એ પ્રભુએ વચન આપ્યું છે. એ પ્રભુએ વચન આપ્યું છે. કેટલાક પરિવારોની અંદર, સમાજની અંદર એવી પરિસ્થિતિઓ ચાલી રહી છે કે જે બાળકોને મોટા કરીને પણ વેચી દે છે. કેટલીક સમાજની અંદર એવી પરિસ્થિતિ ચાલે છે કે દીકરીઓને મોટી કરીને વેશ્યાનો ધંધો કરાવવા માટે વેચી દે છે. એ ધંધો કરાવે છે, છોડી દે છે. એવી પરિસ્થિતિ આજે સમાજની અંદર ચાલી રહી છે. પરંતુ જીવતા જાગતા પ્રભુ ઈસુ ખ્રિસ્તે મને ને તમને વચન આપ્યું છે. એ વચન આપનાર એ પ્રભુ કહે છે, જે એના પર વિશ્વાસ કરે છે, એ વિશ્વાસ કરનારને હરેકને પ્રભુ એ વચન કહે છે. આજે કદાચ એવી બધી પરિસ્થિતિઓ તમારા જીવનની અંદર ઊભી થશે, પરંતુ જે જીવતો જાગતો બાળક છે, જે જીવતો જાગતો આપણો ઘેટા બાળક છે, આપણો પ્રભુ છે, પરમેશ્વર છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, તે ક્યારે પણ એ ભૂલનારો નથી. હાલેલુયા, હાલેલુયા. એવા જીવિત પરમેશ્વરના માટે જોરદાર તાળીઓ પાડીએ. આટલી તાળીઓ ના ચાલે, જોરદાર તાળીઓ પાડીને એ પ્રભુને માન સન્માન આપીએ, જે આપણને ભૂલતો નથી, જે આપણને ભૂલતો નથી, જે આપણને ભૂલતો નથી. કદાચ મારા પ્રિય ભાઈ બહેનો, માતા પોતાના બાળકને દૂધ ખવડાવવાનું ભૂલી જશે, નાવાનું આપવાનું ભૂલી જશે, પરંતુ એ પ્રભુ એને ક્યારે પણ ભૂલશે નહીં. યાદ રાખજો, બાળકની શું જરૂરિયાત છે એ પ્રભુ જાણે છે. આપણા જીવનની અંદર આપણી શું જરૂરિયાત છે એ પ્રભુ જાણે છે, પ્રભુ જાણે છે. પરંતુ આજે મારા પ્રિય ભાઈ બહેનો, મનુષ્યોની અંદર ખામી છે કે પ્રભુ પાસે જતું નથી, પ્રભુને હાક મારતો નથી. કેમ કે વચન કહે છે, માંગો તો મળશે, શોધો તો જડશે, ઠોકો તો તમારા સારું ઉખાડવામાં આવશે. અને જે પ્રભુએ વચન આપ્યું છે એ પ્રભુ કહે છે કે મારા વચનમાંથી કાનો કે માત્ર એ રદ જનારો નથી. હાલેલુયા, હાલેલુયા. કાનો કે માત્ર રદ જનારો નથી, એ પ્રભુ કહે છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, એ પ્રભુએ જે કરાર રૂપી જે વચન આપણને આપ્યું છે, એ કરારને પ્રભુ ભૂલનારો નથી. આપણે આ જીવનની અંદર આપણે ઘણી વાર ભૂલી જઈએ છીએ. જે પ્રભુએ કીધું છે, તમને બધા જ છોડી દેશે પરંતુ હું તમને છોડીશ નહીં. અને પ્રભુ ક્યારે પણ આપણને છોડતા નથી. યાદ રાખજો. આજે અહીં કેટલા પરિવારો બેઠા હશે, કેટલાક વ્યક્તિઓ અહીં બેઠા હશે, કેટલીક માતાઓ બેઠી હશે, કેટલાક પિતાઓ બેઠા હશે, જેમના જીવનની અંદર આ ઘટના હશે. કેટલીક માતાઓ પિતાઓ અહીં બેઠા છે, જેઓએ પોતાના બાળકને મોટું કર્યું છે, પરંતુ આજે બાળક એમને છોડી ગયું છે. અમારી પાસે પણ ઘણી વાર ફોન આવે છે, પાળક સાહેબ અમારા જીવનની અંદર આવી પરિસ્થિતિ બની છે કે જે બાળકને અમે મોટું કર્યું, જે બાળકને જન્મ આપીને મોટું કર્યું, અને નોકરી ધંધા પર લાવ્યા, અને જ્યારે નોકરી ધંધો કરવા લાગ્યું છે ત્યારે પાળક સાહેબ અમને છોડી દીધું છે. અમને ખાવાનું ખાવા માટે પણ પૂછતું નથી, કપડાં પણ પૂછતું નથી, પાણી પણ પૂછતું નથી. પાળક સાહેબ અમારી શું ખરું, અમે જીવીએ કે મરીએ? ઓ પાળક સાહેબ અમે શું કરીએ, જીવીએ કે મરીએ? ઓ પાળક સાહેબ અમે એના કરતા મરી જઈએ તો સારું. એવા પણ ઘણા બધા આજે માતા પિતા કહેવા વાળા છે. પરંતુ તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, આજે એવી પરિસ્થિતિની અંદર તમે જીવન જીવી રહ્યા છો. આજે તમારા વહાલાઓએ તમને છોડી દીધું છે, તમારા વહાલાઓએ તમને છોડી દીધું છે, તમારા વહાલાઓએ તમને ધિક્કારી દીધું છે. ને આજે તમે આશરોના માટે, તમારા બાળકોએ તમને છોડ્યું છે, તે તમે તમારા સગા સંબંધીના માટે પણ તમે આશરોના માટે જાઓ છો, પણ તમને આશરો મળી રહ્યો નથી. કેટલાક એવા ભાઈ બહેનો છે જેઓના જીવનની અંદર કેટલાક એવા છે કે જેઓને આજે માતા પિતાએ છોડી દીધું છે. એવા બાળકો પણ કેટલાક બેઠા છે અને કહે છે કે તું હવે મારો દીકરો નથી, તું હવે મારી દીકરી નથી. એવી પરિસ્થિતિની અંદર પણ જીવન જીવી રહ્યા છે. જ્યારે ઘણીવાર એ બાબતોને આપણે વિચારીએ છીએ ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો, આપણા જીવનની અંદર કેટલીક તકલીફો ઊભી થાય છે, આપણો અંતરાત્મા રોડી જાય છે, આપણે ખેદિત થઈએ છીએ, કેમ કે આજે આપણને આશરો મળતો નથી. સમાજની અંદર જીવન જીવતા આવી બધી પરિસ્થિતિ જ્યારે ઊભી થાય છે ત્યારે ઘણી બધી તકલીફોનો સામનો પણ કરવો પડે છે. પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, એ પ્રભુ કહે છે,
એ પ્રભુ કહે છે જે મારા પર વિશ્વાસ કરે છે, જેણે મને પિતા તરીકે સ્વીકાર્યું છે, એને હું ક્યારે પણ ભૂલીશ નહીં, ક્યારે પણ ભૂલીશ નહીં. હું એની સંભાળ રાખીશ, હું એની જરૂરિયાત પૂરી પાડીશ. હાલેલુયા, હાલેલુયા. આજે મારા પ્રિય ભાઈ બહેનો, આજે સમાજની અંદર એવી પણ પરિસ્થિતિઓ ચાલે છે. ઘણી વાર આ બાબત ના કહેવી જોઈએ, પરંતુ હું તમને એક બાબત સમજાવવાના માટે કહેવા માંગુ છું. આજે સમાજની અંદર એવી પણ પરિસ્થિતિ ચાલી રહી છે. આજે ઘણી વાર પતિ પત્ની હોય છે, એમના વચ્ચે બાળકો હોય છે, અને જ્યારે બાળકો મોટા થાય છે અને ઘણી વાર એવી પરિસ્થિતિ થાય છે, મોટા થતા થતા ઘણી વાર માતા પતિ અથવા પત્ની બેમાંથી ઘણી વાર મરણ પામે છે. ત્યારે ઘણી વાર પોતાના બાળકોને છોડી દે છે અને એ બીજી જગ્યા પર પરિવાર કરી લે છે, અને ત્યારબાદ બીજી જગ્યા પર પરિવાર કર્યા બાદ પોતાના બાળકોને પણ એ જે માતા અથવા પિતા હોય છે એ ભૂલી જતા હોય છે. પરંતુ તમને કહેવા માંગુ છું, આજે એવા ઓનલાઈનના માધ્યમથી સાંભળી રહ્યા હોય, કहीं બેઠેલામાંથી સાંભળી રહ્યા હોય, પરંતુ હું હરેક ભાઈ બહેનને કહેવા માંગુ છું કે પ્રભુનું વચન કહે છે, કદાચ એ તમારો વહાલો તમને છોડી દેશે, પરંતુ હું તમને છોડીશ નહીં, હું તમને વિસરીશ નહીં. એ પ્રભુ ખાતરી દે કે વચન આપે છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. માટે પ્રભુ એ આપણી સાથે હોય છે. માટે પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, યહોવાનો હાથ એટલો ટૂંકો થઈ ગયો નથી કે તે અડકી ના શકે, યહોવાના કાન મંદ પડી ગયા નથી કે તે સાંભળી ના શકે. જ્યારે જ્યારે એ જીવિત પરમેશ્વરને આપણે હાક મારીએ છીએ, જ્યારે જ્યારે એ જીવિત પરમેશ્વરને આપણે પોકારીએ છીએ, ત્યારે એના કાનને ખુલ્લા રાખીને આપણી અરજને સાંભળે છે. અને જ્યારે આપણી અરજને સાંભળે છે ત્યારે આપણા આંસુઓ જે છે, ઓ મારા પ્રિય ભાઈ, આંખમાંથી બહાર નીકળી રહ્યા છે અથવા અંતરાત્મા રડી રહ્યો છે, એ આંસુઓને પ્રભુ ધ્યાનમાં લઈને એનો વિંધાયેલો કચડાયેલો હાથ લાંબો કરીને એ પ્રભુ એના બાળકને સ્પર્શ કરે છે, એના બાળકને સ્પર્શ કરે છે, અને એના બાળકનો આશ્રય સ્થાન એ પ્રભુ બને છે. હાલેલુયા, હાલેલુયા. આજે કેટલા જણ એ બાબતનો અનુભવ કરે છે કે આવી પરિસ્થિતિની અંદર પ્રભુ એ મારો આશ્રય સ્થાન બન્યો છે. કેટલા જણ કહી શકે છે કે આવી પરિસ્થિતિ જ્યારે મારા જીવનની અંદર ઊભી થઈ છે, જ્યારે મારા સાથે કોઈ ના રહ્યું, પરંતુ એ સમયે મારો પ્રભુ મારો આશ્રય બન્યો છે. કેટલા જણ કહે છે, ખાતરીથી કહે છે, યસ, હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. એ પ્રભુ આપણો આશ્રય બને છે, પ્રભુ આપણો આશ્રય બને છે. જ્યારે આ જગ્યા પર આરાધના ચાલી રહી હતી ત્યારે હું પ્રભુના વચનને ધ્યાનમાં લઈને પ્રાર્થના કરી રહ્યો હતો. ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો, આ વચનોનો અભ્યાસ કરતા કરતા અચાનક મને પણ કંઈક બાબત યાદ આવી, અને એ વાતોને યાદ કરતા કરતા એ બાબતોને આ જગ્યા પર પુરાતન સમયની બાબતોને હું નિહાળી રહ્યો હતો, અને નિહાળતા નિહાળતા મારું પણ અંતરાત્મા રડી ગયું, અને પ્રભુને મેં કંઈક બાબત કીધી, પણ તરત પ્રભુનું વચન મારી પાસે આવ્યો, અને પ્રભુનું વચને મને કીધું કે મેં તને તજી દીધો નથી, મેં તને મૂકી દીધો નથી, હું તારો દેવ છું. હાલેલુયા, હાલેલુયા. આજે પ્રભુએ જે કરાર રૂપી વચન આપણને આપ્યા છે, એ વચનથી એ પ્રભુ ફરી જતો નથી, પરંતુ મનુષ્ય ફરી જાય છે. પ્રભુ ફરી જતો નથી, પરંતુ મનુષ્ય ફરી જાય છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના વચનની અંદર લખ્યું છે, ગીત શાસ્ત્રો 27:10 ની અંદર વાંચે છે, ત્યાં કહે છે, શું કહે છે? વાંચો. 27:10. મારા બાપે તથા મારી માએ મને તજી દીધો છે, પણ યહોવા મને સંભાળશે. હાલેલુયા, હાલેલુયા. શું કહે છે? મારી માએ તથા મારા બાપે મને તજી દીધો છે. આજે અહીં કેટલાક એવા બેઠા હશે જેઓને માતા પિતાએ તજી દીધું છે. એવા કેટલા જણ કહી શકે છે કે મને માતા પિતાએ તજી દીધું છે? કેટલાક હશે, પરંતુ તમે જાહેરમાં કહી શકતા નથી. પરંતુ હું આજે પ્રભુના દાસ તરીકે હું તમને કહેવા માંગુ છું, પ્રભુ તમારી સંભાળ રાખશે, પ્રભુ તમારી સંભાળ રાખશે. વિશ્વાસ કરનારા બોલે આમેન, આમેન, હાલેલુયા.
હાલેલુયા. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, મારા પિતાએ તથા મારી માએ મને તજી દીધો છે, પણ યહોવા મારી સંભાળ રાખે છે. યહોવા મારી સંભાળ રાખે છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુ કેવી રીતે આપણી સંભાળ રાખે છે, કેવી રીતે સંભાળ રાખે છે. હરેક પરિસ્થિતિની અંદર ઘણીવાર આપણા જીવનની અંદર એવી પરિસ્થિતિ આવે છે કે જ્યારે એક ટાઈમનું ખોરાક ખાવાના માટે પણ પરિસ્થિતિ ના હોય, એવી પરિસ્થિતિ હોય જ્યારે ભૂખ્યા હોય, પણ એવા સમયે પ્રભુ કેવી રીતે સંભાળ રાખે છે ખબર છે. કંઈક ને કંઈક વ્યક્તિને આપણી પાસે મોકલી આપે છે. કંઈક ને કંઈક વ્યક્તિના માધ્યમથી પ્રભુ આપણને જરૂરિયાત પૂરી પાડે છે. કંઈક ને કંઈક વ્યક્તિના માધ્યમથી પ્રભુ આપણને એ જરૂરિયાત પૂરી પાડે છે. જે પ્રભુ એલિયાની સંભાળ એક કાગડા દ્વારા કરતો હોય, તે શું એ પ્રભુ આજે મનુષ્યની સંભાળ ના કરી શકે? કરી શકે ને. જે પ્રભુ કાગડા દ્વારા માણસની સંભાળ લેતો હોય, જે પ્રભુ કાગડાના માધ્યમ દ્વારા મનુષ્યને ખોરાક પૂરો પાડતો હોય, રોટલી ને માંસ, તો શું જે કાગડો આજે આપણે જે કાગડો તો ચાટો કાગડો હોય નહીં કા, એક પેંદા પછી કા હે આડો તડો એને કઈ કહે લઈને ચાલ્યો જ જાય કે નહીં? કોલા જણા દેખ્યો હો કાગડો તો દેખ્યો હો ને? હા, કઈ કહો હોય કા હે એક બેન જ પૂછી લે પેલો એટલે કે છીએ પાસે કા હે આખી દેન ઇસલેન વાટ જ પડી જાય ને. હા, પરંતુ એક કાગડાના માધ્યમથી પણ પ્રભુ માંસ અને રોટલી એના બાળકોને પૂરી પાડતો હોય, તો શું આજે એ પ્રભુ આજે આપણે જીવતા માણસ છે, જીવતા વ્યક્તિ છે, આજે જગતની અંદર પ્રભુએ એક મોટું સંગત આપણને આપી છે, તો શું પ્રભુ એ ના પૂરી પાડશે? પૂરું પાડશે કે નહીં? વિશ્વાસ છે તો હાથ તો બતાવો. અવાજ ના આવતો હોય તો હાથ તો બતાવો. પૂરું પાડશે ને? હા, એ પ્રભુ પૂરું પાડે છે. તો હું આજે તમને કહેવા માંગુ છું, માં કાદો નહીં, માં આયો નહીં, માં આબો નહીં, આખીને રડતે નહીં. સાંભળો છો? સાંભળો છો? કેટલા જણ સાંભળો છો? સાંભળો છો ને? તો હવે પછી એવી રીતે ના રડ્યા કરવાનું કે મારો આયો નથી, મારી બા નથી, મારી બાપો નથી, હે મારો ભાઈ નથી, મારી બહેન નથી. પરંતુ હું તમને કહેવા માંગુ છું, હરેક પરિસ્થિતિની અંદર પ્રભુને પોકારો, કેમ કે એ પ્રભુ એ આપણી સંભાળ રાખે છે. જ્યાં કઈનું નથી ત્યાં પ્રભુ એ આપણો છે. હાલેલુયા. ગીત કરતા ગીત કહે છે, કઈનું નથી રે, કઈનું નથી રે. એ ગીત મને નથી આવડતું, પ્રભુના દાસને કદાચ આવડતું હોય તો એક જ કડી ગાય તો સારું પડે, બરાબર ને? યાદ છે કે કઈનું નથી રે? હે, ગીત કરતા ગીત કહે છે કે તમારી પાસે? કોઈ કઈનું નથી રે, કોઈ કઈનું નથી રે, કોઈ ગાઓ. કઈનું નથી રે, કોઈ કઈનું નથી રે, કોઈ કઈનું નથી રે, કોઈનું નથી રે, કોઈનું નથી રે. આગળ. અરે નો માની લે માનવી, આ બધું છે તારું, સમજી લે જીવડા, નો કે તારું મારું, નો કે તારું મારું. અલ્યા સ્વાર્થ વિના પ્રીતિ કોઈ કરતું નથી રે, અલ્યા સ્વાર્થ વિના પ્રીતિ કોઈ કરતું નથી રે. કોઈ કઈનું નથી રે, કોઈ કઈનું નથી રે, કોઈ કોઈ કઈનું નથી રે. અરે જગની માતાએ તને જન્મ દીધો છે, અરે પાળી પોસીને તને મોટો રે કીધો છે. મોટો રે કીધો છે. હા, બોલો તો ખરા.
અલ્યા ગયા તેના કોઈ સમાચાર નથી રે, અલ્યા ગયા તેના ગાયો પાડો. કોઈ સમાચાર નથી રે, કોઈ કઈનું નથી રે, કોઈ કઈનું નથી રે, કોઈ કઈનું નથી રે, કોઈ કઈનું નથી રે. અરે આ મારો દીકરો, આ મારો બાપ છે, આ મારી ઘરવાળી, આ મારી માત છે. અલ્યા મુવાની સંગાતે કોઈ જતું નથી રે, અલ્યા મુવાની સંગાતે કોઈ જતું નથી રે, કોઈ કઈનું નથી રે, કોઈ કઈનું નથી રે, કોઈ કઈનું નથી રે, કોઈ કઈનું નથી રે. હાલેલુયા, હાલેલુયા. શું કહે છે? આજે મારા પ્રિય ભાઈ બહેનો, કઈનું નથી રહ્યું, પરંતુ ત્યાં પ્રભુ સર્વના છે. હાલેલુયા, હાલેલુયા. ત્યાં પ્રભુ સર્વના બને છે. આજે માટે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના વચનની અંદર કહે છે, યશાયા પ્રબોધકના પુસ્તકની અંદર જ્યારે 44મો અધ્યાય ને 21મી કલમ વાંચે છે, ત્યાં શું કહે છે? વાંચો 44:21. હે યાકૂબ, હે ઇઝરાયેલ, એ વાતો તું સંભાળ, કેમ કે તું મારો સેવક છે, મેં તને બનાવ્યો છે, હા. તું મારો સેવક છે. હે ઇઝરાયેલ, હું તને ભૂલી જનાર નથી. હાલેલુયા, હાલેલુયા. પ્રભુનું વચન કહે છે, તું મારો છે. શું કહે છે પ્રભુ? શું કહે છે? શું કહે છે પ્રભુ? હરેકને કહે છે, તું મારું છે, તું મારું છે. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુ કહે છે, હે યાકૂબ, હે ઇઝરાયલ, એ વાત તું સંભાળ, કેમ કે તું મારો સેવક છે, કેમ કે તું મારો સેવક છે, તું મારું છે. પ્રભુ કહે છે, તું મારું પાત્ર છે, મેં તને મારા હાથોએ બનાવ્યું છે, તું મારું છે, મેં તને મારા હાથોએ રચ્યું છે, તારા અવયવોને એક એક અવયવને મેં ગઠાવ્યું છે, એની રચના કરી છે. રચના કર્યા બાદ એક નસ્કરાની અંદર જીવનનો શ્વાસ ફૂંક્યો છે, મારો આત્મા તને મેં તારા અંદર મૂક્યો છે, મેં તને સજીવ કર્યું છે, તું મારું છે. પ્રભુ કહે છે, તું મારું છે. એ પ્રભુ કહે છે, મારા પ્રિય ભાઈ બહેનો, અને કહે છે, મેં તને બનાવ્યો છે, તું મારો છે, તું મારું છે, અને હું તને ભૂલી જનાર નથી. આજે મારા પ્રિય ભાઈ બહેનો, જન્મ આપનાર ભૂલી શકે છે, પરંતુ બનાવનાર ભૂલી શકતો. જન્મ આપનાર ભૂલી શકે છે, પરંતુ બનાવનાર ભૂલી શકતો. બોલો તો ખરા. જન્મ આપનાર ભૂલી શકે છે, પરંતુ બનાવનાર, રચના કરનાર ભૂલી શકતો. હાલેલુયા, હાલેલુયા. માટે એ પ્રભુ પર આપણે વિશ્વાસ કરીએ છીએ, તો સંપૂર્ણ વિશ્વાસ કરીને એ પ્રભુમાં બની રહેનારા બનીએ. કેમ કે એ પ્રભુએ કરાર રૂપી વચન આપ્યું છે. એ શું વચન આપ્યું છે? કે માતા પિતા, ભાઈ બહેન, સગા સંબંધીઓ છોડી દે છે, પરંતુ હું ક્યારે પણ તમને ભૂલી જઈશ નહીં, છોડી દઈશ નહીં. હું તમારી સંભાળ રાખીશ, કેમ કે તું મારું છે, તું મારું વહાલું છે, તું મારું વહાલું છે. એકબીજાના હાથ પકડીને કહો, એકબીજાના હાથ પકડીને કહો, અને જોરથી કહેજો. શું કહેજો? તું પ્રભુનું વહાલું પાત્ર છે, તું પ્રભુનો વહાલો દીકરો છે, દીકરી છે. બહેનો કહો, તું પ્રભુની વહાલી દીકરી છે. ઊંચા અવાજ, તું પ્રભુની વહાલી દીકરી છે. ભાઈઓ કહો, તું પ્રભુનો વહાલો દીકરો છે. હાલેલુયા, હાલેલુયા.
પ્રભુ આપણને ભૂલનાર નથી. માટે આજે ચોથી બાબત આપણને જોવા મળે છે. આપણે જે વચન શીખી રહ્યા છે એ શું છે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનારને પ્રભુએ કરારરૂપી વચન આપ્યું છે. એ કયું વચન આપ્યું છે? ચોથી બાબત શીખી રહ્યા છે કે પ્રભુએ એ વચન આપ્યું છે કે માતા પિતા, ભાઈ બહેન, સગા સંબંધીઓ છોડી દે છે, ભૂલી જશે, પરંતુ ક્યારે પણ પ્રભુ છોડી દેતો નથી, ભૂલી જતો નથી અને તજી દેતો નથી, પરંતુ એ સંભાળ રાખે છે. પ્રભુના વચનની અંદર આગળ વચ્ચે પાંચમી બાબત તરફ એ શું કહે છે? યશાયા પ્રવક્તાનો પુસ્તક એનો 54મો અધ્યાય અને 10મી કલમને આપણે વાંચીએ તથા સાંભળીએ. શું કહે છે? પર્વતો ખસી જાય ને ડુંગર ચડે, પણ મારી કૃપા તારા પરથી ટળશે નહીં, અને મારો શાંતિનો કરાર ચડી જશે નહીં. તારા પર કૃપા રાખનાર યહોવા એવું કહે છે. હાલેલુયા, હાલેલુયા. પાંચમી બાબત આપણને શું જોવા મળે છે? પ્રભુનું વચન શું કહે છે? કરારરૂપી વચન શું કહે છે? કેવો કરારરૂપી વચન પ્રભુએ આપ્યું છે? કહે છે કે મારો શાંતિનો કરાર કદી પણ ઢળી જશે, કદી પણ ઢળી જશે નહીં. જગતની અંદર જીવન જીવતા મારા પ્રિય ભાઈ બહેનો, તમારી પાસે 10 રૂપિયા હોય કે લાખ રૂપિયા હોય, લાખ રૂપિયા હોય કે કરોડો રૂપિયા હોય, કરોડો રૂપિયા હોય કે અબજો રૂપિયા હોય, પરંતુ એ તમને શાંતિ આપી શકતી, શાંતિ આપી શકતી નથી. પરંતુ શાંતિ ક્યાંથી મળે છે? હે, ઘણા બધા ભાઈ બહેનો જ્યારે ચર્ચની અંદર આવે છે ને, તો ઘણીવાર આવતાની સાથે આ આખું અઠવાડિયું એ જીવનની અંદર ઘણી બધી તકલીફો, મુશ્કેલીઓનો સામનો કરતો હોય છે અને ઘણી બધી રીતે હેરાન થયેલો હોય છે. અને જ્યારે પ્રભુની સન્નિધિમાં આવે છે ને, બેસતાની સાથે એને આરામ મળી જાય છે, બેસતાની સાથે આરામ મળી જાય છે. તો ઘણીવાર આપણને એવું લાગે કે ઊંઘી ગયું છે. માણસો બે રીતે ઊંઘે છે, બરાબર? એ કે પ્રભુની શાંતિને પ્રાપ્ત કરીને ઊંઘે છે, તો બીજું છે થાકી ગયો હોય તો ઊંઘી જાય છે, તો ત્રીજું છે આળસ આવતું હોય તો ઊંઘી જાય છે, બરાબર? હવે કઈ રીતે ઊંઘો છો તે મને નથી ખબર, હવે તમે જાણો ને પ્રભુ જાણે, બરાબર? પરંતુ મારો કહેવાનો અર્થ એ છે કે પ્રભુએ જે શાંતિનો કરાર કર્યો છે, શાંતિનો કરાર, વચન રૂપી કરાર કર્યો છે, એ વચન એ આપણા જીવનમાંથી ક્યારે પણ ઢળી જવાનું નથી. પરંતુ મનુષ્યના જીવનની અંદર શાંતિનું વાતાવરણ ક્યારે ફેલાય છે? જ્યારે મનુષ્યો છે એ પ્રભુ પરના વિશ્વાસમાંથી ઢળી જાય છે, અથવા જે પ્રભુના માર્ગની અંદર ચાલે છે એ માર્ગને બદલી નાખે છે અને બીજા માર્ગ પર ચાલવા લાગે છે. અથવા જે મનુષ્યો પ્રભુની સલાહ પ્રમાણે ચાલતો નથી, અથવા જે મનુષ્યો પ્રભુની વાતોના વચ્ચે જગતને લાવીને મૂકે છે, જે મનુષ્યો પ્રભુના કાર્યોની અંદર વાદ વિવાદ ઉભા કરે છે, જે મનુષ્યો આ પ્રભુ મંદિરની અંદર ખોટા એક સલાહકાર બને છે, આ બધી બાબતો જે પ્રભુ મંદિરની અંદર પ્રભુના લોકોને વિખરવાનું કામ કરે છે, આ બધી બાબતો જ્યારે મારા પ્રિય ભાઈ બહેનો મનુષ્ય કરવા લાગે છે, ત્યારે એમના જીવનની અંદર, એમના પરિવારની અંદર શાંતિનું વાતાવરણ ચાલુ થઈ જાય છે, શાંતિનું વાતાવરણ ચાલુ થઈ જાય છે. પરંતુ જે કંઈ પણ મનુષ્યો આ પૃથ્વી પર જીવન જીવે છે, એ જીવિત પરમેશ્વર, જે આકાશને પૃથ્વીનો રચના કરનાર, બનાવનાર, ઉત્પન્ન કરતા દેવ છે, એ પ્રભુને એક માનીને એના કહ્યા પ્રમાણે, એના સિદ્ધાંતો પ્રમાણે, એના નિયમો પ્રમાણે, એની આજ્ઞાઓ પ્રમાણે જ્યારે ચાલે છે, ત્યારે એ મનુષ્યના જીવનમાંથી મારા પ્રિય ભાઈ બહેનો શાંતિ દૂર થઈ જાય છે અને શાંતિનું વાતાવરણ રહે છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આજે આ દેવની શાંતિ એ પૈસાથી ખરીદી શકાતી નથી, યાદ રાખજો. દેવની શાંતિ પૈસાથી ખરીદી શકાતી નથી. તેમને એવું લાગશે મારી પાસે આટલા પૈસા આવી જતા એટલે હું મકાન બનાવી લઉં, મારી પાસે આટલા પૈસા આવી જાય એટલે આ ગાડી લઈ લઉં, મારી પાસે આટલા પૈસા આવી જાય ટુ વ્હીલર લઈ લઉં, મારી પાસે આટલા આવે તો ફોર વ્હીલર લઈ લઉં, મારી પાસે આટલા પૈસા આવી જાય ટ્રક લઈ લઉં, ટેમ્પો લઈ લઉં, ટ્રેક્ટર લઈ લઉં, જેસીબી લઈ લઉં. તમે લો, બરાબર? તમને એવું લાગશે આ બધું લઈ લઉં એટલે હું શાંતિથી બેસીને ખાઈશ, શાંતિથી બેસીને ખાઈશ.
પરંતુ અહીં કેટલાક ટ્રકોના માલિકો છે, કેટલાક જેસીબીઓના માલિકો છે, કેટલાક અમુક સાધનોના માલિકો છે. એમને પૂછજો કે કેટલી શાંતિ છે એમના જીવનની અંદર. બરાબર, જેટલું સાધન વધશે એટલી એની દોડ વધશે. પછી કહે કે થાકી ગયો. પછી શું કહે, એના કરતા નહીં રહેતે તો સારું. એટલે મારો કહેવાનો અર્થ એ છે, જેટલું તમને એવું લાગે કે મારી પાસે આટલી બધી પ્રોપર્ટી થઈ જાય એટલે મારી શાંતિ, પરંતુ પ્રોપર્ટી પણ મનુષ્યના શાંતિને છીનવી લઈ જાય છે. પરંતુ પ્રભુ જે આપે છે એની અંદર આપણે જીવીએ છીએ અને પ્રભુને સાથે રાખીને આપણે ચાલીએ છીએ અને પ્રભુને એમાં પાર્ટનરશિપ રાખીને આપણે ચાલીએ છીએ તો બધી જ બાબતોની અંદર શાંતિ રહે છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. માટે પ્રભુ કહે છે, પર્વતો ખસી જાય, ડુંગરો ચોળે, પણ મારી કૃપા તારા પરથી ઢળશે નહીં. કેમ કે પ્રભુએ એક શાંતિનું કરારરૂપી વચન આપ્યું છે અને એ શાંતિનો કરારરૂપી વચન કેવું આપ્યું છે? જીવન પર્યંતનું વચન આપ્યું છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. તમને કોઈ પણ મનુષ્ય કહે ને કેવું છે જીવનની અંદર શાંતિ, શાંતિ એટલે બેઠેલી કઈ શાંતિ નથી કહેતા. હા, બરાબર, મારી શાંતિ નથી, મારી તે બીજી છે એમ કે પછી, એટલે એ શાંતિની વાત કહેતો નથી, હું દેવની શાંતિની વાત કરું છું. હાલેલુયા, હાલેલુયા. હું તમને કહેવા માંગુ છું, અહીં પણ વ્યક્તિ તમને કહે જીવનની અંદર કેવું ચાલે છે, શાંતિ કે જવા દે ને શાંતિ નથી, એમ કરી બતાવશે તમને, એમ કરી બતાવશે. બરાબર, પરંતુ એ કોણ શાંતિ લઈ ગયું છે? પ્રભુ લઈ ગયા કે મનુષ્ય પોતે જ? બોલો તો ખરા. પોતાની શાંતિ કોણ છીનવે છે? પોતાની શાંતિ કોણ છીનવે છે ભાઈઓ? હે, કોઈ બીજું છીનવા આવે છે કે પોતે? બોલો તો ખરા. આ બાજુ કોઈ બીજું છીનવા આવે છે કે પોતે? હે, પોતે ને. આ બાજુ બહેનોની અંદર કોઈ બીજું છીનવા આવે છે કે પોતે? પોતે ને. પોતાની શાંતિ શું કરીએ છે? પોતે છીનવી નાખીએ છે. કેમ? એક કહેવત છે, એક આપે ગામીતીની અંદર આપા એક કહેવત રાખે છે ને, કા જોલ્હા દાબળા લાંબા હે તો લહાજે કઈ કોના પાગે, પાગ કઈ કોના લાંબા કોના. બરાબર, પાસે વહાના દાબળા હે ને પાક ડીગા લાંબા કો જે થી લાગવાના કે નહીં? હા, લાગવાના ને. બોલા તો ખરે, લાગે ને. જીવનની અંદર એ જ બાબત છે. આપેથી જો લહા બને ને તો લહા કોના પાસે નહીં બને તો કોઈ પાસે શાંતિ નહીં જતી રહે કઈ હોય? હા, હે, આપણાથી જે જીવનની અંદર જેટલું બને એટલું આપણે કરવાનું, નહીં બને એટલું બધું કરવા બેસી જઈએ તો પછી શાંતિ નહીં જતી રહે શું થાય? હે, માણસ 250 ગ્રામ ખાતું હોય અને એને 500 ગ્રામ ખવડાવી દો તો જીવનની અંદર કેવી શાંતિ રહે એની? હે, કેવી શાંતિ રહે? જે 250 ગ્રામ ખાતો એને 500 ગ્રામ ખવડાવી દો, પછી પૂછજો કેવું છે? હે, એક્સપ્રેસ ની અંદર છું. આજે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, મારો કહેવાનો અર્થ એ છે, પ્રભુએ જે શાંતિનો કરાર કર્યો છે, જે શાંતિનો કરાર રૂપી વચન આપણને આપ્યા છે, એ વચન, એ પ્રભુનું વચન આપણી પાસેથી જતું રહેતું નથી, પરંતુ આપણે એને જતું કરીએ છીએ. આપણે પોતે એને જતું કરીએ છીએ. પરંતુ પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, પર્વતો પણ ખસી જાય. હે, પર્વતો ખસી જાય, પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે મારો શાંતિનો કરાર ક્યારે પણ જતો રહેશે નહીં. કેમ કે પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, ગીત શાસ્ત્ર 89મો અધ્યાય 33 ને 34મી કલમ વાંચે છે. શું કહે છે? વાંચો. પરંતુ હું તેની પાસેથી મારી કૃપા છેક લઈ લઈશ નહીં, અને હું મારો વિશ્વાસ પણ ખૂટવા દઈશ નહીં. મારો કરાર હું તોડીશ નહીં, અને મારા હોઠોથી નીકળેલી વાતો ફેરવીશ નહીં. હાલેલુયા, હાલેલુયા. બોલો તો ખરા, બંને હાથોને ઊંચો ઉઠીને બોલીએ હાલેલુયા,
હાલેલુયા. વચનની અંદર શું કહે છે? પર્વતો ખસી જાય, ડુંગરો ચડે, પણ મારી કૃપા તારા પરથી ટળશે નહીં. મારો શાંતિનો કરાર ક્યારે પણ જતો રહેશે નહીં. અને વચન વાંચ્યું ત્યાં કહે છે, પરંતુ હું તેની પાસેથી મારી કૃપા છેક લઈ લઈશ નહીં. મનુષ્ય ભૂલ કરે છે, પરંતુ પ્રભુ એને સમયગાળો આપે છે. પ્રભુ એને સમયગાળો આપે છે. ભૂલ કરી એટલે તરત પ્રભુની કૃપા લઈ લેતો નથી. પ્રભુ એને સમયગાળો આપે છે સુધારવાના માટે. ઉડાવ દીકરાની વાત કરવામાં આવી છે. પવિત્ર શાસ્ત્રો બાઇબલની અંદર આપણને જોવા મળે છે, જ્યારે દીકરો પોતાના બાપની પાસેથી પોતાનો હિસ્સો લઈને જતો રહે છે, પરંતુ હિસ્સો લઈને જતા રહ્યા તો શું બાપે બધું છોડી દીધું? નહીં. બાપ રોજ સાંજે સવારે પોતાના ધાબા પર જઈને જે રસ્તે ગયો તો એ રસ્તાને જોઈને જોઈ છે, ત્યાં જોઈને જુએ છે કે મારો દીકરો આ રસ્તે ગયો છે, આવશે. એક આશા સાથે જોઈ છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુ પણ એ જ રીતે આપણને જુએ છે. ઘણી વાર આપણે પ્રભુ પાસેથી જોઈએ છે, પરંતુ પ્રભુ એ પાછો એનો દીકરો એની દીકરી એ રસ્તા પર આવે, એનો સુધારો થાય. આજે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, પ્રભુ માટે કહે છે કે હું તમારા પરથી મારી કૃપા છેક લઈ લેતો નથી, પરંતુ આપણે છેક ક્યારે જતી કરીએ છીએ? વચનની અંદર એમ પણ લખવામાં આવ્યું છે, કૃપા અધિક થયા કરે તો માટે શું આપણે પાપ કર્યા કરીએ? દેવની કૃપા જેટલી અધિક થાય એટલું આપણે પાપ કર્યા કરીએ? ના, એવું ના થાય. વારોવાર ઠપકો પામ્યા છતાં પણ જે પોતાની ગરદન ન રાખે છે, પછી શું થાય છે? સમય આવે છે, નાશ પામે છે. પ્રભુ સમય આવે છે સુધારવાનો, બધા સમય આપે છે, છતાં પણ મનુષ્યો એના જીવનની અંદર પરિવર્તન લાવતો નથી. તો પછી મારા પ્રિય ભાઈ બહેનો, સમય આવે છે એને પૃથ્વી છોડવી પડે છે, અથવા પ્રભુથી દૂર રહીને એક અંધકારનું જીવન જીવવું પડે છે. આજે હું તમને કહેવા માંગુ છું, પ્રભુએ જે શાંતિનો કરાર કર્યો છે, એ પ્રભુ શાંતિનો જે વચન રૂપી તમારી મારી સાથે કરાર કર્યો છે, એ ક્યારે પણ પ્રભુ વચન પાછો લઈ લેતો નથી, પરંતુ આજે વચનને જોતું કરનાર હું અને તમે પોતે છીએ. એના જવાબદાર વ્યક્તિઓ આપણે પોતે છીએ. પરંતુ હું તમને કહેવા માંગુ છું, આજે તમારા જીવનની અંદર જો કદાચ એ શાંતિ જતી રહેલી લાગતું હોય, તો હું તમને કહેવા માંગુ છું, પ્રભુએ જે કરાર રૂપી વચન આપ્યું છે ને, એ વચનને યાદ રાખીને પાછા પ્રભુને આગળ નમી જાઓ, કે જેથી કરીને પ્રભુની જે શાંતિ છે એ તમારા મધ્યે, તમારા જીવનોમાં, તમારા પરિવાર મધ્યે, તમારા કુટુંબ મધ્યે બની રહે. હાલેલુયા, હાલેલુયા. કેમ કે વચન કહે છે, હું મારું વિશ્વાસુ પણ ખૂટવા દઈશ નહીં. પ્રભુ કહે છે, મેં તમારી સાથે જે કરાર કર્યો છે એને ખૂટવા દઈશ નહીં. મેં તમારી સાથે કરાર કરીને જે વિશ્વાસ તમને બતાવ્યો છે એ ક્યારે પણ ખૂટવા દઈશ નહીં. એ પ્રભુનું વચન છે. ને પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, મારો કરાર હું તોડીશ નહીં. મનુષ્ય કદાચ કરાર તોડી દે. આજે જગતની અંદર ઘણી બધી બાબતો જોવા મળે છે. કેટલાક સોશિયલ મીડિયાની અંદર એ વિડીયો કેટલાક જોયા મેં, ત્યારે મને કેટલીક બાબતો જોવા મળી. કેટલાક દિવસથી લગાતાર એવા ને એવા વિડીયો સામે આવતા હતા. મેં જોયા, મનુષ્યો જિંદગીનો કરાર કરે છે બરાબર, પછી છૂટાછેડા કરે છે, ત્યાં હસતા હસતા લે છે પૈસા, 5 લાખ રૂપિયા, 6 લાખ રૂપિયા, 10 લાખ રૂપિયા. આજે જિંદગીનો કરાર પણ તૂટી જાય છે. મારા પ્રિય ભાઈ બહેનો, જેણે સાથ નિભાવવાની કરાર આપ્યો છે, જિંદગી પર્યંતનો કરાર કર્યો છે, પરંતુ એ કરાર પણ મનુષ્યનો તૂટી જાય છે. હું તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, પરંતુ પ્રભુ કહે છે, મારો કરાર હું તોડીશ નહીં. મારો કરાર હું તોડીશ નહીં. જિંદગીની અંદર કરાર પણ વેચાઈ જાય છે. જે કરાર કરેલો છે એ પણ વેચાઈ જાય છે, એની કિંમત લગાઈ જાય છે, પરંતુ પ્રભુનો જો કરાર છે એની કિંમત ક્યારે પણ લગાવવામાં આવતી નથી. એનો કરાર ક્યારે પણ તૂટતો નથી. એનો કરાર સદા સર્વકાળ એવો ને એવો જ છે. હાલેલુયા, હાલેલુયા. અને કહે છે, મારા હોઠો થી નીકળેલી વાત ફરશે નહીં. આજે મનુષ્ય કદાચ એમના શબ્દો, મનુષ્યએ કંઈક કરાર કર્યો હોય ને એનો વિડીયો પ્રૂફ પણ હશે, પરંતુ સમય એવો આવશે ને
ત્યારે એ કરારથી ફરી જશે ત્યારે તમે એમને વિડીયો બતાવશો ને તો પણ એ શું કહેશે ખબર? એ મારું નથી, તમે કંઈક એડિટ કર્યું છે. હે, આજના સમયની અંદર આધુનિકતા આટલી બધી વધી ગઈ છે, તે મનુષ્ય કહે છે કે એ મારું નથી, તમે કંઈકનું એડિટ કર્યું છે મારા અવાજની અંદર, અથવા મારો વિડીયો બનાવ્યો છે તમે એડિટ કરીને. પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, મારો કરાર હું તોડીશ નહીં, મારા હોઠોથી નીકળેલી વાત ફરશે નહીં. આજે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે. પ્રભુના વચનની અંદર આપણે આવીએ છીએ. ઉત્પત્તિની અંદર આપણને પ્રભુનું વચન આપણને જોવા મળે છે. પ્રભુનું વચન ઉત્પત્તિની અંદર આપણને જોવા મળે છે. ત્યાં વચનની અંદર કહે છે, જ્યારે પ્રભુએ ઇબ્રાહીમની સાથે કરાર કર્યો, ઇબ્રાહીમની સાથે પ્રભુએ કરાર કર્યો. એ કરાર કેવો હતો મારા પ્રિય ભાઈ બહેનો? એ અવિશ્વાસ યોગ્ય કરાર આપણે જઈ શકીએ છીએ. ત્યાં આપણને ખાતરી ના લાગે એવી બાબતનો પ્રભુએ કરાર કરી આપ્યો. કેમ કે 12મા અધ્યાયની અંદર તમે આવો, ત્યાં લખવામાં આવ્યું છે, જ્યારે પ્રભુએ ઇબ્રાહીમની સાથે કરાર કર્યો ત્યારે એ 75 વર્ષનો હતો, અને 75મી વર્ષે પ્રભુએ શું કરાર કર્યો? 7મી કલમ શું કહે છે? વાંચો, વાંચો, ઉત્પત્તિ 12:7. અને યહોવાએ ઇબ્રાહીમને દર્શન આપીને કહ્યું કે હું તારા વંશજોને આ દેશ આપીશ. શું કહે છે? હું તારા, બોલો તો ખરા, હું તારા વંશજોને શું આપી છે? તો ઇબ્રાહીમ પાસે બાળક હતું? ઇબ્રાહીમ પાસે બાળક હતું નહીં. અને એની ઉંમર કેટલી છે? આપે સમજ મેં કે આખરી ડોસારી, હા, અહીં મોની વણીએ ને આમી હે કહે આખી, બરાબર ને? પરંતુ એ સમયના અંતરે અહીં લખવામાં આવ્યું છે, પ્રભુએ ઇબ્રાહીમની સાથે કયો કરાર કર્યો? હે, કયો કરાર કર્યો? ફરી વાંચો. અને યહોવાએ ઇબ્રાહીમને દર્શન આપીને કહ્યું કે હું તારા વંશજોને આ દેશ આપીશ. અને જે યહોવાએ તેને દર્શન આપ્યું હતું તેને સારું તેણે ત્યાં વેદી બાંધી. હાલેલુયા, હાલેલુયા. 75 વર્ષે પ્રભુએ એમને એક વચનરૂપી કરાર કર્યો, અને શું કહ્યું? આ દેશ તારા વંશજોને આપીશ. હજુ સુધી 75ના વર્ષ એટલે ત્યાં કઈ શક્યતા દેખાય નહીં. માણસો 50 વર્ષે પણ હારી જતા છે, હવે અમારું ગયું એમ કે. પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, તમને કહેવા માંગુ છું, જે પ્રભુ પર વિશ્વાસ રાખે છે એઓના માટે સર્વ શક્ય છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. જે પ્રભુએ એમની સાથે કરાર કર્યો એ કરાર પ્રમાણે આપણને જોવા મળે છે. ત્યારે પ્રભુના વચનની અંદર આવીએ છીએ, 15મો અધ્યાય આપણે વાંચીએ છીએ 4 ને 5મી કલમ. ત્યાં પણ પ્રભુએ શું કીધું? વાંચો. અને જુઓ, યહોવાનું વચન તેની પાસે આવ્યું ને કહ્યું કે એ તારો વારસ નહીં થશે, પણ તારા પોતાના પેટનો જે થશે તે જ તારો વારસ થશે. અને તેણે તેને બહાર લઈ જઈને કહ્યું કે હવે તું આકાશની ગમજો ને તું તારાઓ ગણી શકે તો ગણ. અને તેણે તેને કહ્યું કે તેટલા તારા સંતાન થશે. હાલેલુયા, હાલેલુયા. હજી એક પણ બાળક નથી, અને કરાર તે કેવા ચાલે છે? હે, આકાશના તારાને જો કે ગણી શકે છે કે ગણી શકે છે કે ગણ તારા સંતાન થશે. અને મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના વચનની અંદર આપણને જોવા મળે છે, જ્યારે જ્યારે આપણે 18મા અધ્યાયની અંદર આવીએ છીએ, 17મા અધ્યાયની અંદર એના વચલા ભાગની અંદર આપણે આવીએ છીએ, ત્યાં લખવામાં આવ્યું છે, ત્યાં લખવામાં આવ્યું છે, સારા એ 90 વર્ષની અને ઇબ્રાહીમ એ 100 વર્ષનો થાય છે. મારા પ્રિય ભાઈ બહેનો, ત્યારે 99 વર્ષનો થાય છે. ત્યારે પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, 18મો અધ્યાય 11મી કલમ પ્રમાણે પ્રભુ એમને આશીષ આપે છે. પ્રભુ એમને આશીષ આપે છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, જે 90 વર્ષે અને 99 વર્ષે પ્રભુ વચનથી ફરતો ના હોય તો શું આજે 15, 20, 25, 30, 40, 50, 60, 75 વર્ષે ફરશે? ફરશે? ફરશે નહીં, ફરશે. પરંતુ કેમ એ કરારરૂપી વચન તમારા જીવનની અંદર પૂર્ણ થતો નથી? કેમ?
કેમ કે આજે તમે એ કરારરૂપી વચનથી ફરી ગયા છે. પ્રભુ ફર્યો નથી, પરંતુ તમે એ વચનથી ફરી ગયા છો, માટે તમારા જીવનની અંદર એ વચનને પરિપૂર્ણ થતું તમે જઈ શકતા નથી. આજે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, એ પ્રભુએ જે શાંતિનો કરાર કર્યો છે ને, કરારરૂપી વચન આપ્યું છે, એ વચનથી પ્રભુ ક્યારે પણ ફરનારો નથી. આજે આપણે પણ એ વચનથી ફરીએ ને, કે જેથી કરીને તમારા જીવનની અંદર તમે એક કરારરૂપી વચન પૂરું થતું જઈ શકો. હાલેલુયા, હાલેલુયા. છેલ્લી બાબત ટૂંકની અંદર હું કહીને મારું બોલવાનું બંધ કરીશ. સમય તે થઈ ગયો છે, જે સમય હું પૂર્ણવતી કરું છું, પરંતુ ટૂંકની અંદર એ બાબતને હું તમારી મધ્ય મૂકીશ અને ત્યારબાદ મારું બોલવાનું બંધ કરીશ. છેલ્લી બાબતો, આ બાબત પણ મેં શોર્ટકટની અંદર તમને બતાવી છે. આ બાબત પણ હું ટૂંકની અંદર બોલીને મારું બોલવાનું બંધ કરીશ. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, યશાયા પ્રબોધકના પુસ્તકનો 46મો અધ્યાય, ને આપણે વાંચીએ છીએ 3જી અને 4થી કલમ શું કહે છે, વાંચો. હે યાકૂબના સંતાનો તથા ઇઝરાયલના સંતાનોના અવશેષ, તમે સર્વ મારું સાંભળો. ગર્ભવાસથી માંડીને મેં તમને ઉપાડી લીધા છે, વળી ગર્ભાવસ્થાથી માંડીને મેં તમને ઉચકીને ફેરવ્યા છે. તમારા ઘડપણ સુધી હું તે જ છું, પડ્યા આવતા સુધી હું તમને ઉપાડી લઈશ. મેં ઉત્પન્ન કર્યું છે ને હું તમને ઉચકી રાખીશ. હા, હું તમને ઉપાડી લઈશ ને તમને બચાવીશ. હાલેલુયા, હાલેલુયા. છેલ્લી બાબત હું બોલીને મારું બોલવાનું બંધ કરવા માંગુ છું. માત્ર 5 મિનિટની અંદર હું મારું બોલવાનું બંધ કરીશ. મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, પ્રભુના વચનની અંદર શું કહે છે, ગર્ભસ્થાનથી માંડીને પગના તળિયા સુધી હું તારી સંભાળ રાખીશ. જો આટલો મોટો પ્રભુએ કરાર કર્યો હોય, તો આજે મારા પ્રિય ભાઈ બહેનો, આટલો મોટો પ્રભુએ કરાર રૂપે જે વચન આપ્યું હોય, તો શું એ પ્રભુ ના પાડી શકે? પાડી શકે છે. આજે તમે તમારા જીવનની અંદર કઈ તકલીફોનો અનુભવ કરી રહ્યા હોય, મુશ્કેલીઓનો અનુભવ કરી રહ્યા હોય, અશાંતિનો અનુભવ કરી રહ્યા હોય, આજે કેટલીક અંધકાર રૂપી બાબતોનો અનુભવ કરી રહ્યા હોય, કેટલીક દૃષ્ટતાનો અનુભવ કરી રહ્યા હોય, કેટલીક બીમારીઓનો અનુભવ કરી રહ્યા હોય, કેટલાક રોગનો અનુભવ કરી રહ્યા હોય, કેટલાક બંધનોનો અનુભવ કરી રહ્યા હોય, કેટલાક એવી બાબતો હશે કે જે આશીર્વાદો લૂંટી જનારી આત્માનો તમે અનુભવ કરી રહ્યા હોય, બરબાદીનો અનુભવ કરી રહ્યા હોય, આજે લડાઈ ઝઘડાનો અનુભવ કરી રહ્યા હોય, પરંતુ એવી ઘણી બધી બાબતો તમારા જીવનની અંદર અયોગ્ય છે તેનો અનુભવ કરી રહ્યા હોય, પણ આજે હું તમને કહેવા માંગુ છું, કયા કારણથી તમે એ બાબતોનો અનુભવ કરી રહ્યા છો, એ તમારા જીવનની અંદર તમે તપાસો ને તપાસીને એ જુઓ કે શું પ્રભુએ મને જે કરાર રૂપી જે વચન આપ્યું છે, એ વચનથી પ્રભુ ફર્યા નથી, પરંતુ હું કઈ જગ્યા પર ફરી ગયો છું, ફરી ગઈ છું, એ તમે તપાસો. અને તમને એ તપાસતા માલુમ પડશે કે હું આ જગ્યા પરથી પ્રભુએ મને આ વચન આપ્યું હતું, કરાર રૂપી વચન પ્રભુએ મને આપ્યું હતું, કે એ વચન હું પાળી શક્યો નથી, માટે મારા જીવનની અંદર આ તકલીફો થઈ છે. અને જો તમે એ ખામીને તમે શોધી કાઢશો, તો આજે જ મારા પ્રિય ભાઈ બહેનો, તમે ને પ્રભુના વચનને તમારા જીવનની અંદર એ પરિપૂર્ણ થતું તમે જોશો. માટે આવો આપણી આંખોને બંધ કરીએ અને આપણે પ્રાર્થનાની અંદર જઈએ. પ્રભુએ જે વચન આપ્યું છે, ગર્ભસ્થાનથી માંડીને પગના તળિયા સુધી તારી સંભાળ રાખનાર પ્રભુ છું. જે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, કહે છે, ઇઝરાયલના સંતાનોના અવશેષ, તમે સર્વ મારું સાંભળો. ગર્ભસ્થાનથી માંડીને મેં તમને ઉપાડી લીધા છે, વળી ગર્ભસ્થાનથી માંડીને મેં તમને ઉચકીને ફેરવ્યા છે, ઘડપણ સુધી તેમજ પડ્યા આવતા સુધી ઉપાડી લે છે. મેં ઉત્પન્ન કર્યું છે, હું તમને ઉચકી રાખીશ. હા, હું તમને ઉપાડી લઈને તમને બચાવીશ. આજે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુએ આટલી મોટા વચનો પ્રભુએ આપ્યા છે, આટલા ભારે વચનો આપ્યા છે, પરંતુ કદાચ તમારા જીવનની અંદર તમે કઈક બાબતોનો અનુભવ કરી રહ્યા હોય, આજે કંઈક ને કંઈક રીતે તમારા જીવનની અંદર અશાંતિનો અનુભવ કરી રહ્યા હોય, અથવા કંઈક ને કંઈક તકલીફોનો અનુભવ કરી રહ્યા હોય, અને પ્રભુએ તમને વચન આપ્યું છે, પરંતુ વચન તમારા જીવનની અંદર પરિપૂર્ણ થતું તમે ના જઈ રહ્યા હોય, વચન તમારા જીવનની અંદર પરિપૂર્ણ થતું ના જઈ રહ્યા હોય, પ્રભુએ તમને કદાચ મારા પ્રિય ભાઈ બહેનો આ જગ્યા પર બેઠેલા છે, ને પ્રભુએ તમને કદાચ
તમારા પારિવારિક જીવનની અંદર વચન આપ્યું છે. પ્રભુએ તમને પારિવારિક જીવનની અંદર વચન આપ્યું છે. પ્રભુએ તમને પરિવારની અંદર જોડ્યા છે, તો પ્રભુએ તમને એ પારિવારિક જીવનની અંદર વચન પણ આપ્યું હશે. અને પ્રભુએ એ જોડતી વેળાએ પ્રભુએ તમને વચન આપ્યું છે કે હું તારાથી એક કુટુંબને ઊભું કરીશ. પરંતુ તમે હજુ સુધી તમે તમારા જીવનની અંદર એ આશીષને જોઈ શક્યા ના હોય. પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, અત્યારે તમારી ખામીઓને તમે શોધી કાઢો. આ બાબતને તમે મજાકમાં ના લેતા, પરંતુ ખામીઓને શોધી કાઢો. કોઈ પણ વ્યક્તિ ઉઠ ના કરે. આ સમયે દરેક વ્યક્તિ ઘૂંટણો પર આવી જાય ને પ્રાર્થના કરે. એક મનના એક ચેતના થઈને તમે પ્રભુને આગળ પોકારો. આજે કદાચ આ વાણી તમારા માટે કંઈક ભવિષ્યવાણીના રૂપમાં હશે. કદાચ એ વાણી આજે તમારા જીવનની અંદર રહેલા બંધનને તોડનારી હશે. હરેક વ્યક્તિ આંખોને બંધ કરી લે. ઘૂંટણ પર રહીને, જો બની શકે તમે ઘૂંટણ પર રહીને તમારા હાથોને આકાશ તરફ ઊંચા ઉઠાવો, અથવા હાથોને પ્રભુની આગળ જોડીને તમે પ્રભુની આગળ પોકારતા કહો, હા પ્રભુ, તમે આજે મારા જીવનની અંદર તમે જે શાંતિ રૂપી કરાર કર્યો છે, આજે પ્રભુ, આજે મારા જીવનની અંદર કરાર રૂપી તે વચનો આપ્યા છે. પ્રભુ, મારા જીવનની અંદર તે કરાર રૂપી વચન આપ્યા છે. પરંતુ પ્રભુ, એ વચનો આજે હું પૂરો થતા મારા જીવનની અંદર જઈ રહ્યો નથી. પરંતુ એ કયા કારણથી પૂરા થઈ રહ્યા નથી, એ પ્રભુ આજે તારા વચનો થકી મારા જીવનની અંદર હું તપાસવા માંગુ છું. પ્રભુ, તો મને બતાવો. હરેક વ્યક્તિ પ્રભુને આગળ પોકારીએ. કદાચ બહેનો, આજે તમારા જીવનની અંદર કેટલાક પરિવારો અહીં બેઠા હશે. કદાચ તમારા જીવનની અંદર આજે સંતાનનો આશીષ નથી. હું આ બાબતના માટે વારંવાર હું પ્રાર્થના કરું છું. માટે હું તમને આ બાબત વારંવાર કહું છું, કેમ કે પ્રભુએ વચન આપ્યું છે. પ્રભુએ વચન આપ્યું છે, સફળ થાવ, વધ અને પૃથ્વીને ભરપૂર કરો. પ્રભુએ કોઈ પણ વ્યક્તિને ખાલી રહેવા દેતા નથી, પરંતુ ખાલી રહે છે એનું કારણ કયું છે? જો તમારા જીવનની અંદર પ્રભુની દ્રષ્ટિની અંદર તમે અયોગ્ય કામ કરી નાખ્યું હોય, તો ખરેખર પ્રભુની આગળ આજે તમે કબૂલાત કરી લો. માણસની આગળ નહીં, પ્રભુની આગળ કબૂલાત કરી લો. જો તમે કબૂલાત કરી લેશો તો મારા પ્રિય ભાઈ બહેનો, આ સમય છે પ્રભુના આશીષને પ્રાપ્ત કરવાનો, અને કરી લેશો તમે. જો તમે ખરા અંતઃકરણથી કબૂલાત કરી રહ્યા છો, પ્રભુની આગળ આંસુ પાડી રહ્યા છો, તો આ સમયે પ્રભુના અભિષેક દાસ તરીકે હું આજ્ઞા કરું છું કે આ જ સમયે તમારા ગર્ભસ્થાનની અંદર રહેલા બંધનો ઈસુ પ્રભુના નામમાં તૂટી જાય. પવિત્ર આત્માની આગ અત્યારે તમારા પર ઉતરી આવે, અને પવિત્ર આત્માની આગ તમારા પર ઉતરીને તમારા ગર્ભસ્થાનની અંદર રહેલા અથવા તમારા કોઈ પણ જીવનની અંદર રહેલા અવરોધો ઈસુના નામમાં બળીને ભસ્મ થઈ જાય, એ તૂટી જાય, તકલીફો દૂર થાય, અને તમે જઈ શકશો પ્રભુના આશીષોને. તમે પ્રભુને આગળ પકારતા રહો, પ્રભુને હાક મારતા રહો. કોઈ પણ વ્યક્તિ ઉઠાઉઠ ના કરે. ફરી કહું છું, કોઈ પણ વ્યક્તિ ઉઠાઉઠ ના કરે, કેમ કે આ જગ્યા પર પ્રભુના આત્મા આ સમયે કાર્ય કરી રહ્યો છે. અદ્રશ્ય રીતે એની હાજરી આ જગ્યા પર છે. પ્રભુના આત્મા આ જગ્યા પર હાલતો ને ચાલતો થયો છે. આ જગ્યા પર પ્રભુનો આત્મા હાલતો ને ચાલતો થયો છે. પવિત્ર આત્માનો પવન આ જગ્યા પર ફૂંકાઈ રહ્યો છે. ઓ મારા પ્રિય ભાઈ બહેનો, પવિત્ર આત્માની આગ પણ આ જગ્યા પર સળગી રહી છે. પ્રભુ આજે તમારા જીવનની અંદર કામ કરી રહ્યો છે. કેટલાક ભાઈ બહેનો છે જેઓનો આજે ઉંમર વધતી જાય છે, પરંતુ એમનું માંગુ આવે છે, માંગુ તૂટે છે. હા, નક્કી પણ થાય છે, પરંતુ પાછું નિષ્ફળતા જોવા મળે છે. તો કેટલાકનું માંગુ આવતું નથી, એવા પણ અવરોધો છે. પણ આજે ઈસુના નામમાં હું પ્રાર્થના કરું છું, ઓ પ્રભુ તમને સફળતા આપશે. ઓ પ્રભુએ એ વચનની અંદર કહ્યું છે, માણસે એકલું રહે તે સારું નથી. માટે પ્રભુ એકાએક
એક વ્યક્તિને કુટુંબ વાળા બનાવે છે. આજે એ વચન પ્રભુ તમારા જીવનની અંદર પૂરા કરશે. પરંતુ આ સમય છે તો એ પ્રભુએ તમને તે એક કરારરૂપી વચન આપ્યું છે. જે વચન આજે તમને આપ્યું છે, પરંતુ એ વચનથી તમે વિમુખ ચાલી રહ્યા હોય, એ વચનને તમે પાળ્યું ના હોય, એ વચનથી વિપરીત તમે ચાલી રહ્યા હોય, તો આ સમય છે પ્રભુની આગળ માફી માંગવાનો. પ્રભુની આગળ માફી માંગી લો. પ્રભુ તમારા પર કૃપા કરશે અને પ્રભુ તમારા જીવનને એ બદલી નાખશે. ને આજે મારા પ્રિય ભાઈ બહેનો, 2025-26 ની અંદર તમે તમારા જીવનની અંદર એ સફળતાને પ્રાપ્ત કરશો અને તમારું પરિવાર એ વધશે અને પ્રભુ તમારા પરિવારને વૃદ્ધિ પામશે. આજે અહીં કેટલાક અહીં બેઠેલા છે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, આ નોકરીની ક્ષેત્રે તમે પ્રમોશનની આશા રાખીને બેઠા હોય, પરંતુ આજે તમને પ્રમોશન મળી રહ્યું નથી. તો કયા કારણ છે? આજે પ્રભુએ તે તમે આજે દરેકને વચન આપ્યું છે, સફળ થાવ ને વધો, સફળ થાવ ને વધો. પ્રભુએ એ વૃદ્ધિનો આશીષ પણ આપ્યું છે ને વચનની અંદર લખવામાં આવ્યું છે, જે યહોવા પર ભરોસો રાખે છે, એના માર્ગમાં ચાલે છે, એને ધન્યતા છે ને એને સિંહોન પહાડ સમાન બનાવવાનું પ્રભુએ વચન આપ્યું છે. જે કદી ખસી જનાર નથી, જે કદી એ ખસી જનાર નથી, એ કદી એ ત્યાંથી હટી જનાર નથી, પરંતુ એ સદાકાળ પ્રભુની અંદર સ્થાપિત રહેશે. એ પ્રભુએ વચન આપ્યું છે. પરંતુ કદાચ તમારા જીવનની અંદર મારા પ્રિય ભાઈ બહેનો, આ સમય છે, કદાચ તમે આજે તમારા જીવનની અંદર સફળતાને જોઈ રહ્યા નથી, પરંતુ આજે અહીં બેઠેલા હરેક એવા પ્રમોશનની આશા લઈને બેઠેલા ભાઈ બહેનોને કહેવા માંગુ છું, જેઓ સાંભળી રહ્યા છે એમને હું કહેવા માંગુ છું, આજે પ્રભુએ તમને કરાર રૂપી વચન આપ્યું છે, પરંતુ એ વચન શું આજે તમે પાળી રહ્યા છે કે નથી? જ્યારે પ્રભુએ તમને વચન આપ્યું તો એ વચને તે સમય તમે પ્રભુને વચન આપ્યું અને કદાચ તમે આજે એ વચન તમે પાળી ના રહ્યા હોય, માટે આજે તમારું પ્રમોશન રોકાયેલું હશે, આજે પ્રમોશન એ રોકાયેલું હશે. પરંતુ ઈસુના નામમાં આજે તમે જો એ બાબતને સ્વીકારતા હોય તો ઈસુના નામમાં પ્રભુના દાસ તરીકે આજે એ અવરોધને તોડો છો ને ઈસુના નામમાં તમારા પ્રમોશન લેટરને ત્યાંથી બહાર જાહેરાત કરી રહ્યા છે અને તમારું પ્રમોશન લેટર તમારા હાથની અંદર આવી જશે ઈસુના નામમાં. એમ કે ઈસુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે એ સગળો અધિકાર રહેલો છે. પ્રભુ તમને સફળતા આપી દેશે. પ્રભુ તમારા હકની અંદર કાર્ય કરશે અને પ્રભુ એ પ્રભુનો મહિમા તમારા જીવનની અંદર જઈ શકશો. આજે અહીં કેટલાક ભાઈ બહેનો બેઠો છે, આજે જેમના ધંધા રોજગારની અંદર, બિઝનેસની અંદર, વ્યવસાયની અંદર, ખેતીવાડીની અંદર, ઢળઢાકની અંદર, મહેનત મજૂરીની અંદર નિષ્ફળતાને પ્રાપ્ત કરી રહ્યા છે. પણ ઈસુના નામમાં આજે તમારી આગળ પ્રાર્થના કરો છો અને આજે તમને કહેવા માંગુ છું, પ્રભુ ઈસુના નામમાં આજે કદાચ પ્રભુએ આજે તમારા જીવનની અંદર જે કંઈ પણ કરારરૂપી વચન આપ્યું હતું, આજે તમે વચન ના પાળી રહ્યા હોય, એના કારણે આજે ધંધો રોજગાર હોય, બિઝનેસ હોય, વ્યવસાય હોય, ખેતીવાડી હોય, ઢળઢાક હોય, કોઈ પણ એવા ક્ષેત્રો છે, એ ક્ષેત્રોની અંદર તમે નિષ્ફળતાને પ્રાપ્ત કરી રહ્યા છો, તો આજે એનું કારણ એ છે કે તમે એ કરારરૂપી વચનને પાળી રહ્યા નથી. પ્રભુ પાળી રહ્યા છે, પરંતુ આજે તમે પાળી રહ્યા નથી, એના લીધે તમે નિષ્ફળતાને પ્રાપ્ત કરી રહ્યા છો. પરંતુ આજે તમે તમારા જીવનની અંદર સફળતાને પ્રાપ્ત કરવા માંગો છો, પ્રભુની શાંતિને પ્રાપ્ત કરવા માંગો છો. આ સમય છે, પ્રભુને કહો, પ્રભુ મારા પર દયા કર, એ પ્રભુ મારા પર દયા કર. પ્રભુને કહો, તમારા મુખને ખોલીને આ સમયે હું તમારા માટે પ્રાર્થના કરીશ. પ્રભુ એ તમારા જીવનમાં રહેલા એ બંધનોને તોડી નાખશે ને જે પ્રભુએ તમારી આગળ જે કંઈ પણ કરાર રૂપી વચન આપ્યું છે, એ વચન પ્રભુ તમારા જીવનની અંદર પરિપૂર્ણ કરશે. ઈસુના નામમાં એ પરિપૂર્ણ કરશે. આ સમયે પ્રભુની આગળ તમે હાથ મારો. ઈસુ પ્રભુના નામમાં પ્રાર્થના કરો છો. પ્રભુના અભિષેક દાસ તરીકે આજે જેટલા પણ ભાઈ બહેનો છે, જીવનની અંદર જે કંઈ બાબતોની અંદર સંકળાયેલા છે, પરંતુ એની અંદર નિષ્ફળતા પ્રાપ્ત કરી રહ્યા છે, પરંતુ પ્રભુ તારા વચનની અંદર લખવામાં આવ્યું છે, મારી શાંતિનો કરાર હું તમારી સાથે કરું છું, મારો સફળતાનો કરાર હું તમારી સાથે કરું છું. પૃથ્વી પર જ્યાં સુધી જીવન જીવશો ત્યાં સુધી તમે સુખી રહેશો, તમારું કલ્યાણ થશે. આ સુખ, શાંતિ અને સમૃદ્ધિનો કરાર તમે કર્યો છે, સફળતાનો કરાર કર્યો છે, એ વૃદ્ધિનો કરાર કર્યો છે. અને જેટલા પણ ભાઈ બહેનો આજે નિષ્ફળતાનો અનુભવ કરી રહ્યા છે, ઓ પ્રભુ આજે એ લોકો એ કરારરૂપી વચનને પાળી શક્યા ના હોય, પણ આજે તમારી આગળ એ માફી માંગે છે. એ માફી માંગનાર હરેક ભાઈ બહેનો એ તમારા અભિષેકને પ્રાપ્ત કરી લે અને ફરી એમના
એના જીવનની અંદર એ તમારો કરાર સ્થાપિત થાય, ફળવંત થાય. ઈસુના નામમાં મારી પ્રાર્થના છે. પ્રભુ તમારી આગળ જે કંઈ પણ પ્રાર્થના કરી એ પ્રાર્થના તમે સાંભળી, એનો પ્રત્યુત્તર તમે આપ્યો છે માટે આભાર માનું છું. હરેકના જીવનની અંદર પ્રભુ તમે કાર્ય કર્યું છે માટે આભાર માનું છું. હરેક બંધનોને પ્રભુ તમે તોડી નાખ્યા છે માટે આભાર માનું છું. હરેક તકલીફોને દૂર કરી છે માટે આભાર માનું છું. અને જીવનની અંદર આજે જે શાંતિનો કરાર અથવા કરરૂપી વચનો પ્રભુ આજે એમના જીવનની અંદર જોવા મળતા હતા, ને એઓએ આજે પોતાની ભૂલોને શોધીને કબૂલાત કરી છે. એઓના જીવનની અંદર કરારરૂપી વચનો પૂરા થતા ઈસુના નામમાં જોઉં છું, ને તમે આપ્યા છે, સફળતા આપી છે. હા ને આમીન કર્યું છે માટે આભાર. ઈસુ પ્રભુના નામથી માંગુ છું. આમેન, આમેન.